ઘરમાં લીલું શાકભાજી ન હોય અથવા તો કંઈક નવું ટ્રાય કરવું હોય તો ટામેટાં અને ડુંગળી વડે બનતું આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ગમશે. તો તેના માટે આપણે કડાઈમાં 3 થી 4 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ, જીરા, સૂકા લાલ મરચાં અને તજપત્તાનો વઘાર કરી લઈશું. થોડી હિંગ ઉમેરી લઈશું. હવે તેમાં આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 લીલા મરચાં અને 10 થી 12 કળી લસણની ચોપમાં ચોપ કરી લીધું હતું તે ઉમેરી લઈશું. તેને બરાબર મિક્સ કરીને ડુંગળીમાંથી તેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. ડુંગળીને આપણે સારી રીતે 5 થી 7 મિનિટ સુધી સાંતળી લીધી છે. હવે તેમાં આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મસાલાને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું. અહીં મેં 3 મીડિયમ સાઇઝના ટામેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે તે એડ કરી લઈશું. ટામેટાને મસાલા સાથે સારી રીતે સાંતળી લઈશું. 1 થી 2 મિનિટ ટામેટાને મસાલા સાથે સાંતળીને તેને આપણે ઢાંકીને મીડિયમ ગેસ ઉપર 5 થી 7 મિનિટ સુધી સારી રીતે ચડવા દેવાનું છે. 5 થી 7 મિનિટ પછી આપણા ટામેટાં અને ડુંગળી સારી રીતે ચડી જશે. તેને બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને થોડું મેશ કરી લઈશું. હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી લઈશું. તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને 1 થી 2 મિનિટ સુધી ઉકાળી લઈશું. આપણું શાક ઉકળીને તૈયાર છે. હવે તેમાં આપણે કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું. અહીં મેં અડધી વાટકી જેટલી રતલામી સેવ લીધી છે. તમે કોઈ પણ સેવ યુઝમાં લઈ શકો છો. તેને સારી રીતે મિક્સ કરીને 1 થી 2 મિનિટ સુધી ઉકાળવા દઈશું. તેને ગરમ ગરમ પરાઠા અને રોટલી સાથે સર્વ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.